સુરતમાં વધુ એક ગ્રીષ્મકાંડ થતા અટક્યો ઈસમોએ યુવતીને મારી નાખવાની કોશિશ કરી। પલસાણાના બગુમરા ખાતેની આ ઘટના સામે આવી છે કે જેમાં એક યુવતીને ગળે ટૂંકો આપી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા। યુવતીનું ગળું કાપી નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા। રેલવે કર્મીની સમય સૂચકતાને કારણે એ યુવતીનો જીવ બચી ગયો છે। રેલવે કર્મચારીએ તાત્કાલિક 108 ને જાણ કરી હતી। 108 દ્વારા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। જોકે સમયસર સારવાર મળવાને કારણે યુવતીનો જીવ બચ્યો છે। આ ઘટનાને પગલે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા, જેઓના 4 દિવસના 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ગઈકાલે 20મી ફેબ્રુઆરીના વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશનમાં એક દર્દી મળેલ હતી। જે અનુસંધાને બગુમરા ગામની રેલવે ફાટક પાસે એક અજાણી અંદાજે 16 થી 18 વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઈજા થયેલ હાલતમાં 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી 2 મોટા અને ઊંડા ચેકા મારેલ હોવાનું જણાઈ આવેલ। રેલવે ફાટકના ગેટકીપર ધીરેન્દ્ર યાદવ તેમજ 108 ના કર્મચારી સુનિલભાઈની પૂછપરછ કરતા એ છોકરીને ગળાના ભાગે મફલર બાંધેલાની અને ઈજાની જે હકીકત જણાવતા આ રેલવે ફાટક પર કામ કરનાર ધીરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી। છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની બળજબરી કે કોઈ બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે। તેમ છતાં પોલીસ દ્વારા ડિટેલમાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ગઈકાલે છોકરીની સારવાર થઈ ગયેલ છે અને હાલ પણ એ સારવાર હેઠળ છે, પણ બોલી શકતી નથી અને એના પરિવારજનો ઇશારાથી અને મોબાઈલના માધ્યમથી એની પાસેથી વિગતો લેતા એ છોકરી ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને એના પરિવારજનો દૂર રહેતા હોય, આવવામાં હજી પણ એમને વધારે સમય લાગી જાય તેવું હોય સરકાર તરફે આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હત્યાની કોશિશ અંગેનું જૂની આઈપીસી 307 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) જે થાય છે એ 62(1)(a) 3(5) મુજબ તથા જાનથી મારી નાખવાની જે ધમકી અને કોશિશ છે એની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે। આ બનાવ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જણાતા રાતોરાત પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમોએ આ બાબતે ખરેખર છોકરી કોણ છે, બનાવ કઈ રીતે બન્યો, અહીં કઈ રીતે આવી, ક્યાં રહે છે, આ તમામ વિગતો મેળવવાની કોશિશ કરેલ હતી। જે અનુસંધાને છોકરી ભાનમાં આવતા અને મોબાઈલના માધ્યમથી અને ઈશારાથી જણાવતા આ છોકરી ઉત્તર પ્રદેશની હોવાની માહિતી મળેલ। એના પરિવારજનો સાથે પણ છોકરીએ સંપર્ક કરાવેલ, એમના પણ સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી 4 માસ પહેલા ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતીથૈયામાં રહે છે અને છૂટક ટેક્સટાઇલમાં મજૂરી કરે છે, એની સાથે એને બંનેને નંબરો પણ એક્સચેન્જ કરેલા, સોશિયલ મીડિયાના અકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ। ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને 19 તારીખના અરસામાં આ છોકરી એકલી જ લખનૌથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણેયની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા। છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે, એમની સાથે મળી અને છોકરીને 20મી તારીખના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે 19 તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર હથિયારથી 2 ધાર ઊંડા ઘા કરેલ છે, 2 એના લીસોટા પડેલા દેખાય છે અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા
તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ, અખિલેશ દયાનંદ પાસવાન, બિટ્ટુ અનિલ પાસવાન આ ત્રણે અહીં તાતી થૈયામાં મજૂરી કામ કરે છે અને મૂળ ફાગ ગામ ઔરંગાબાદ બિહારના રહેવા